નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત શ્રી SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે દ્રાવણોનો આગળનો લેક્ચર કરશું. અત્યાર સુધીના દ્રાવણો ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધી ભણ્યા છીએ એમાં કે અત્યારે સાંદ્રતાના બધા જ એકમો, સાંદ્રતાના જે 10 એકમો હતા, નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, આ બધા જે એકમો હતા એ બધા એકમો વિશે આપણે વ્યવસ્થિત અભ્યાસ કર્યો. હવે નવો ટોપિક છે જેમાં છે સાંદ્રતાના એકમો વચ્ચેના સંબંધ. તે સાંદ્રતાના બે એકમો હોય જેમ કે નોર્માલિટી અને મોલારિટી. તો નોર્માલિટી અને મોલારિટી આ બે વચ્ચે શું ફેર હશે? બરાબર, નોર્માલિટી એકમ છે અને મોલારિટી એકમ છે, તો બે વચ્ચે ફેર શું હોય કે ભાઈ એક નોર્મલ દ્રાવણ હોય તો એ કેટલા મોલર દ્રાવણ થાય? ઘણી વખત એ રીતના પ્રશ્નો પણ પૂછાતા હોય છે કે કોઈ પણ એક એકમ આપેલો છે, જેમ કે ટકાવારી આપેલી છે, ટકાવારી પર્સન્ટેજ W/W એટલે કે વજનથી ટકાવારી આવું આપેલું છે, અને એની સાથે પ્રશ્ન પૂછાતો હોય છે કે એની મોલારિટી કેટલી હશે દ્રાવણની. તો આ રીતના પ્રશ્નો હોય તો એ સોલ્વ કરવા માટે આપણને ખબર હોવી જોઈએ કે બધા સાંદ્રતાના એકમો વચ્ચે કયા કયા પ્રકારના સંબંધ શક્ય છે, કયા કયા રિલેશન્સ બને છે. તો આપણે બધા એકમો વચ્ચેના જે રિલેશન્સ શક્ય હોય છે એ બધા રિલેશન્સ આપણે અત્યારે જોઈએ છીએ. પહેલો સંબંધ છે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો. નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ પહેલો. નોર્માલિટી એટલે જેને કેપિટલ N દ્વારા લખાય અને મોલારિટી અને જેને કેપિટલ M દ્વારા લખાય. તો આ બધી વચ્ચેનો રિલેશન નક્કી કરવો હોય તો બંનેના સૂત્ર પહેલાં આપણને ખબર હોવી જોઈએ. જેમ કે તમને નોર્માલિટીનું સૂત્ર ખબર છે. નોર્માલિટી એટલે શું થશે? તો નોર્માલિટીનું જો સૂત્ર લખીએ તો બને નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં. નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એના ગુણ્યા 1000 અને એના છેદમાં લખ્યા દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં લખ્યું છે, છેદમાં આવશે દ્રાવ્યનો તુલ્ય ભાર. કેમ કે નોર્માલિટી છે તો તમને યાદ હશે એમ કે નોર્માલિટી એકમ માટે તુલ્ય ભાર વપરાય છે, અને એના ગુણ્યા છેદમાં આવશે દ્રાવણનું કદ. આખું જે દ્રાવણ છે એ દ્રાવણનું કદ કેટલું છે, 1 લીટર છે, 2 લીટર છે, એ બધું લખવાનું હોય. તો દ્રાવણનું કદ પણ અહીંયા આપણે 1000 વડે ગુણી દીધા છે ઉપર, એટલા માટે દ્રાવણનું કદ હવે આવશે ml એકમની અંદર. હવે મિલીલીટર એકમમાં આપણે દ્રાવણનું કદ લખવું પડશે. તો આપણું નોર્માલિટીનું સૂત્ર બન્યું. નોર્માલિટીનું સૂત્ર થઈ ગયું દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ ml એકમમાં. ઓકે, ત્યાર પછી મોલારિટી જોઈ. તો મોલારિટીનો સૂત્ર લખ્યા. મોલારિટીના સૂત્રમાં પણ આવું જ સૂત્ર બનશે. આમાં આવશે દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એના ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો જ્યાં તુલ્ય ભાર છે ત્યાં મોલારિટી માટે આપણે લખવું પડશે દ્રાવ્યનો અણુભાર ગુણ્યા, અને દ્રાવણનું કદ છે તો એમનેમ જ રહેશે, એ ml એકમમાં જ લખવું પડશે દ્રાવણનું કદ ml એકમમાં. તો આ બે સૂત્ર આ જે તમને યાદ હશે અને તમે શીખી ગયા હશો એ જ સૂત્ર છે. હવે છે નોર્માલિટી અને મોલારિટી વચ્ચે જો આપણે સંબંધ નક્કી કરવો હોય તો આના માટે રિલેશન એવી રીતે નક્કી કરી શકીએ કે નોર્માલિટી ભાગ્યા મોલારિટી આવું કરી દઈ. જો નોર્માલિટીવાળું સમીકરણ છે અને સમીકરણ 1 નામ આપી દઈ, મોલારિટીવાળું છે અને સમીકરણ 2 કહી દઈ. તો હવે આપણે નવું કરવું પડશે, સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા. તો જો સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગીએ તો આ તમને ખ્યાલ છે ગણિતના નિયમ પ્રમાણે કે ડાબી બાજુનો ભાગ છે એ ડાબી બાજુ લખવાનો હોય, જમણી બાજુવાળો ભાગ છે જમણી બાજુ લખવાનો હોય. તો ડાબી બાજુમાં છે નોર્માલિટી એટલે કે N અને એના છેદમાં લખવું પડશે મોલારિટી. તો ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ, અને જમણી બાજુ આવે તો દ્રાવ્યનું વજન ગ્રામમાં નોર્માલિટીનું આખું સૂત્ર લખવાનું આવશે. ત્યાં દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એના ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર અને એના ગુણ્યા દ્રાવણનું કદ. કદ લખવાનું છે ml એકમની અંદર. ઓકે, આ એક લખ્યું નોર્માલિટીનું સૂત્ર લખ્યું. નોર્માલિટીના છેદમાં મોલારિટી કરવાની છે, N ભાગ્યા M કરવાના છે. તો આના છેદમાં આપણે આખું મોલારિટીનું સૂત્ર લખશું. મોલારિટીનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં
ગુણ્યા 1000 છેદમાં દ્રવ્યનો અણુભાર. આમાં આવશે મોલારિટી એકમ છે, તો મોલારિટી હોય તો ત્યાં આપણે લખવો પડશે દ્રવ્યનો અણુભાર. એના ગુણ્યા દ્રાવણનું કદ ml એકમમાં. ઓકે, તો આ સૂત્ર લખ્યું છે. આ સૂત્ર ઉપરથી હવે આપણને ખબર પડશે કે અંશનું અંશ સાથે અને છેદનું છેદ સાથે, અહીંયાથી મેઇન જે છેદ છે એ પડે છે. બરાબર. તો દ્રવ્યનું વજન ગ્રામમાં, અહીંયા છેદમાં પણ દ્રવ્યનું વજન છે એને કેન્સલ કર્યા. 1000 અને 1000 એ કેન્સલ કરી શકાય. દ્રવ્યનો તુલ્યભાર છે, છેદમાં દ્રવ્યનો અણુભાર છે, એને કેન્સલ ન થાય. દ્રાવણનું કદ અને આ દ્રાવણનું કદ આટલું કેન્સલ થઈ શકે. તો વધે છે નોર્માલિટી બરાબર. તો આપણા સૂત્રની અંદર જો અત્યારે આટલું વધ્યું, નોર્માલિટીના છેદમાં મોલારિટી, એના બરાબર 1ના છેદમાં દ્રવ્યનો તુલ્યભાર અને આખાના છેદમાં 1 દ્રવ્યનો અણુભાર. આટલું વધ્યું છે. તો આના માટે લખી શકીએ નોર્માલિટીના છેદમાં મોલારિટી બરાબર અંશનો છેદ છે એને છેદમાં લખાય અને જે છેદનો છેદ છે એને અંશમાં લખાય. તો અંશમાં આવશે આ વખતે અણુભાર અને જે તુલ્યભાર હતો, અંશનો છેદ હતો, એને નીચે લખવું પડશે. તો અણુભારના છેદમાં બનશે તુલ્યભાર. તો અણુભારના છેદમાં તુલ્યભાર બરાબર નોર્માલિટીના છેદમાં મોલારિટી. આ રીતના એના વચ્ચે એક રિલેશન બન્યો. હજી આ રિલેશનને આપણે આગળ લઈ જઈએ તો આ નોર્માલિટીના છેદમાં મોલારિટી બરાબર અણુભારના છેદમાં તુલ્યભાર, આટલું તો લખી જ શક્યા. પણ આપણને ખ્યાલ છે, આપણે જાણીએ છીએ કે અણુભારના છેદમાં તુલ્યભાર, અણુભારના છેદમાં તુલ્યભાર કરીએ તો એને આપણે n દ્વારા દર્શાવાય. જે n એક પૂર્ણાંક સંખ્યા હોય, અણુભારના છેદમાં તુલ્યભાર કરીએ તો ત્યાં n પૂર્ણાંક સંખ્યા છે. અને આ પૂર્ણાંક સંખ્યાનો મતલબ એવો થાય છે તે જગ્યાએ n નો, કે એનો મતલબ એવો થાય n એટલે કે જ્યાં n બરાબર એસિડિકતા, એટલે કે જો બેઝ હોય તો એની એસિડિકતા લખવાની હોય, અથવા તો n બરાબર એની બેઝિકતા લખવાની હોય. જો એસિડ હોય તો તેના માટે એની બેઝિકતા લખવાની આવે. અને જો રેડોક્સ પ્રક્રિયા હોય તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, એટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર લખવાનો હોય. તો ત્યાં n બરાબર એસિડિકતા, બેઝિકતા અથવા ઇલેક્ટ્રોનનો ફેરફાર, આવું કંઈ પણ લખી શકાય. તો અણુભારના છેદમાં તુલ્યભાર બરાબર n લખાય છે. તો હવે આ સૂત્ર નવું બનશે નોર્માલિટીના છેદમાં મોલારિટી બરાબર n. તો આખું બની ગયું n બરાબર n m. જ્યાં n છે એ એસિડિકતા, બેઝિકતા અથવા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. કેપિટલ n એટલે નોર્માલિટી છે અને કેપિટલ m એટલે મોલારિટી છે. ઓકે, તો આ થઈ ગયો નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો રિલેશન. તો નોર્માલિટી અને મોલારિટી વચ્ચે રિલેશન કેવી રીતે નક્કી કરવો એ હવે તમને સમજાઈ ગયું છે. અથવા તો કોઈ પણ એક દ્રાવણ આપેલું હોય બરાબર છે, ધારો કે H2SO4 આપેલું હોય, એની નોર્માલિટી આપેલી છે અને આપણે મોલારિટી શોધવાની છે, તો આ સૂત્રમાં મૂકી શકાય. આપણને એક એટલો ખ્યાલ હોવો જોઈએ કે H2SO4 માટે n શું થાય છે. H2SO4 માટે જે સ્મોલ n છે બરાબર, જે અચળ છે, જે પૂર્ણાંક સંખ્યા છે, એ શું હોય. H2SO4 છે એ ડાયબેઝિક એસિડ છે, એટલે એના માટે n બરાબર 2 લખવાના આવશે. પછી એ નોર્માલિટી જે હોય એ લખવાની અને મોલારિટી આપણને મળી જાય છે. અથવા તો મોલારિટી આપી હોય તો એના ઉપરથી નોર્માલિટી મળી જાય. તો આ થઈ ગઈ એક પહેલો રિલેશન નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો. હવે આના પછીનો બીજો રિલેશન જોઈએ છીએ. હવે નોર્માલિટીવાળા સૂત્રના પહેલાં રિલેશન્સ જોઈ લઈએ. બીજો રિલેશન છે નોર્માલિટી અને પર્સન્ટેજ W/V, ટકાવારી સાથે રિલેશન છે. પર્સન્ટેજ W/V સાથે રિલેશન કરીએ નોર્માલિટી અને પર્સન્ટેજ W/V, એટલે નોર્માલિટી અને ટકાવારી સાથે રિલેશન છે. તો વજન કદથી ટકાવારી એ નોર્માલિટી સાથે જો રિલેશન ગોઠવીએ તો પહેલાં તો નોર્માલિટીનું સૂત્ર ગમે ત્યાં લખવું જ પડશે. નોર્માલિટીનું સૂત્ર છે દ્રવ્યનું વજન ગ્રામ એકમમાં એના ગુણ્યા 1000 છેદમાં દ્રવ્યનો તુલ્યભાર એના ગુણ્યા દ્રાવણનું કદ ml એકમમાં. તો હવે દ્રવ્યનું વજન ગ્રામ એકમમાં એના ગુણ્યા 1000 છે, તો આપણે 1000 ને 10/100 આ રીતે લખી શકીએ. એને અલગ કરીને લખી શકીએ 10/100 એના ગુણ્યા દ્રવ્યનું વજન, એ તો જે છે એમને જ રહેશે, દ્રવ્યનું વજન ગ્રામ એકમમાં છેદમાં તુલ્યભાર, દ્રવ્યનો તુલ્યભાર
એના ગુણ્યા દ્રાવણનું કદ, દ્રાવણનું કદ ml એકમમાં. તો આના ઉપરથી આપણને ખબર છે, જો આ સૂત્ર લખ્યું, હવે આ સૂત્ર ઉપરથી આપણને એટલો ખ્યાલ છે કે 100 એના ગુણ્યા દ્રાવ્યનું વજન અને છેદમાં દ્રાવણનું કદ, આટલો એરિયા જે છે 100 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ, એટલે ગ્રામમાં છેદમાં ml, એને પરસન્ટેજ W/V લખી શકાય છે. પરસન્ટેજ W/V એના માટે લખી શકાય તો 10 એના ગુણ્યા પરસન્ટેજ W/V છેદમાં આખાના છેદમાં આવશે તુલ્ય ભાર. તો આ થઈ ગયું આપણું એક નોર્માલિટીનું સૂત્ર, નોર્માલિટી અને પરસન્ટેજ W/V વચ્ચેનો રિલેશન. આ W એટલે પરસન્ટેજ ટકાવારી, જે કદ વજન કદથી ટકાવારી છે, પરસન્ટેજ W/V એટલે વજન કદથી ટકાવારી, અને નોર્માલિટી, આ બંને વચ્ચેનો સંબંધ આપણે લખ્યો. ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ, ત્રીજો રિલેશન છે હજી નોર્માલિટી અને પરસન્ટેજ W/W, એટલે આ વખતે આવશે વજનથી ટકાવારી, નોર્માલિટી અને વજનથી ટકાવારી. તો આના માટે લખી શકીએ નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એના ગુણ્યા 1000 આખાના છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર એના ગુણ્યા દ્રાવણનું કદ ml એકમમાં. ઓકે, આટલું આપણને ખબર છે. હવે અહીંયા 1000 છે ને તો આપણે 10 ગુણ્યા 100 લખી જ શકશું, બરાબર. તો આ 10 ગુણ્યા 100 એના ગુણ્યા આવશે દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એના છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ. હવે જો આપણે આ એકમ જે છે, આપણો એકમ છે પરસન્ટેજ W/W, એટલે આ છે વજનથી ટકાવારી. તો આમાં આપણે છેદમાં પણ વજન જોઈએ છે, અંશમાં જે વજન હોય એવું જ આપણે વજન છેદમાં જોઈએ. તો આના સૂત્ર મુજબ યાદ છે કે અંશમાં દ્રાવ્યનું વજન હોય તો છેદમાં દ્રાવણનું વજન લખવાનું હોય. જો અંશમાં દ્રાવ્યનું વજન લખતા હોય W માટે તો છેદમાં દ્રાવણનું વજન જોઈએ. આ સૂત્રમાં અંશમાં દ્રાવ્યનું વજન છે પણ છેદમાં દ્રાવણનું વજન લખેલું નથી, તો આપણે છેદમાં અહીંયા દ્રાવણનું વજન લખવું પડશે. તો દ્રાવણનું વજન છે નહીં તો આપણે એને ઉમેરી શકીએ દ્રાવણના વજન વડે ગુણી અને ભાગતા, એટલે અહીંયા દ્રાવણનું વજન ગ્રામ એકમમાં એના છેદમાં દ્રાવણનું વજન ગ્રામ એકમમાં. તો દ્રાવણના વજન વડે ગુણતા અને ભાગતા એવું આપણે અહીંયા કર્યું છે, એટલે આ કેન્સલ થઈ જાય તો વળી પાછું જે સૂત્ર હતું એ આવી જશે. તો હવે આપણા સૂત્રની અંદર જોઈએ તો આપણને એક સૂત્ર મળી ગયું, પરસન્ટેજ W/W એટલે શું હોય એટલું આપણને મળી ગયું છે. તો આમાં 100 આવી જશે, દ્રાવ્યનું વજન આવી જશે અને છેદમાં દ્રાવણનું વજન આવી જશે. તો આખું સૂત્ર બન્યું હવે આપણા માટે 10 એના ગુણ્યા દ્રાવણનું વજન એમને જ છે, દ્રાવણનું વજન અંશમાં ગ્રામ એમને લખ્યા છે એના ગુણ્યા 100 દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં. તો દ્રાવ્યના છેદમાં દ્રાવણ થઈ ગયું છે, એનો મતલબ કે આપણા માટે પરસન્ટેજ W/V આવી ગયા છે, પરસન્ટેજ W/W. ઓકે, વજનથી ટકાવારી મળી ગઈ છે. તો અહીંયા વજનથી ટકાવારી લખી, છેદમાં આવશે દ્રાવ્યનો તુલ્ય ભાર, દ્રાવ્યનો તુલ્ય ભાર એના ગુણ્યા દ્રાવણનું કદ ml એકમમાં. તો આના ઉપરથી હજી એક બીજી વસ્તુ દેખાય છે કે અહીંયા દ્રાવણનું વજન છે અને એના છેદમાં દ્રાવણનું કદ છે. તો આ વજન એટલે દળ, દળના છેદમાં કદ, દળના છેદમાં કદ એટલે બને ઘનતા. તો ત્યાં આપણે ઘનતા લખી શકીએ હજી એક. તો આ સૂત્ર બનશે આપણું 10 એના ગુણ્યા આ દ્રાવણનું વજન છેદમાં દ્રાવણનું કદ એટલે બની ગયું વજનના છેદમાં કદ એટલે બની ઘનતા. તો અહીંયા અંશમાં લખવું પડે ઘનતા D એના ગુણ્યા પરસન્ટેજ W/W એટલે વજનથી ટકાવારી અને છેદમાં આવશે તુલ્ય ભાર. આ રીતે બન્યું નોર્માલિટી અને પરસન્ટેજ W/W વચ્ચેનો રિલેશન. તો અત્યારે આપણે બે રિલેશન મેઇન જે ઇઝી હતા એવા જોયા, નોર્માલિટી અને પરસન્ટેજ W/V, અને બીજો છે નોર્માલિટી અને પરસન્ટેજ W/W. ત્રીજો રિલેશન ભણ્યા હતા નોર્માલિટી અને મોલારિટી. હવે પછીના જે બે રિલેશન છે એ આપણે જોઈએ, મોલારિટી અને પરસન્ટેજ W/V તથા મોલારિટી અને પરસન્ટેજ W/W. હવે જોઈએ નવો રિલેશન મોલારિટી અને પરસન્ટેજ W/V, એટલે ટકાવારી, વજન કદથી ટકાવારી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. આપણે આગળ જોઈએ તો નોર્માલિટી અને ટકાવારી વચ્ચેનો સંબંધ, હવે આવે છે મોલારિટી અને પરસન્ટેજ W/V વચ્ચેનો સંબંધ. તો મોલારિટી
જેમ નોર્માલિટી માટે ગણતરી કરી હતી એમ જ મોલારિટીનું સૂત્ર લખવાનું છે. મોલારિટીનું સૂત્ર છે દ્રાવ્યનું વજન, અંશમાં લખીએ દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એના ગુણ્યા 1000, છેદમાં લખવા પડશે દ્રાવ્યનો અણુભાર એના ગુણ્યા દ્રાવણનું કદ. દ્રાવણનું કદ ml એકમમાં. ઓકે, તો આ આપણું મોલારિટીનું સૂત્ર છે. આ મોલારિટીના સૂત્રને જ્યાં 1000 લખ્યા છે ને આપણે 10 ગુણ્યા 100 આ રીતે આપણે લખી શકીએ. 10 ગુણ્યા 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એના છેદમાં દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ ml એકમમાં. તો હવે સૂત્ર ઉપરથી આપણને ખબર પડે છે કે અહીંયા જે 100 દ્રાવ્યનું વજન અને દ્રાવણનું કદ, તો વજનના છેદમાં કદ છે એટલે પર્સન્ટેજ W/V ટકાવારી આવી જશે, એટલે વજન કદથી ટકાવારી એના ગુણ્યા 100. તો આ ત્રણેય બરાબર થશે પર્સન્ટેજ W/V. તો આપણે અહીંયા લખી શકીએ હવે 10 ગુણ્યા પર્સન્ટેજ W/V છેદમાં અણુભાર, દ્રાવ્યનો અણુભાર. આ થઈ ગયું મોલારિટીનું સૂત્ર, મોલારિટી અને પર્સન્ટેજ W/V વચ્ચેનો સંબંધ. ત્યાર પછીનો પાંચમો રિલેશન છે મોલારિટી અને પર્સન્ટેજ W/W વચ્ચેનો સંબંધ. તો મોલારિટી અને પર્સન્ટેજ W/W વચ્ચેનો સંબંધ જોઈએ તો આના માટે પણ જેમ નોર્માલિટીમાં કરતા હતા એની જેવું જ કરવાનું. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એના ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર એના ગુણ્યા દ્રાવણનું કદ. આ ml એકમમાં લખવાનું છે જ્યારે 1000 વડે ગુણીએ ત્યારે. તો આ મોલારિટીનું સૂત્ર લખ્યું. હવે આની અંદર જેવું આપણે નોર્માલિટી માટે કર્યું હતું એવું જ કરશું. 1000 છે એને આપણે 10 ગુણ્યા 100 લખી શકીએ, એના ગુણ્યા આવશે દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર, એ તો દ્રાવ્યનો અણુભાર એમને જ રહેવાનો છે, એના ગુણ્યા દ્રાવણનું કદ mlમાં, એ તો દ્રાવણનું કદ mlમાં એમને. હવે આપણે આના માટે જોઈએ છે પર્સન્ટેજ W/W, એટલે અંશમાં પણ દ્રાવ્યનું વજન હોવું જોઈએ અને છેદમાં પણ દ્રાવણનું વજન હોવું જોઈએ. તો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન, આ છે દ્રાવ્યનું વજન છેદમાં છે દ્રાવણનું વજન. તો એ આપણે આમાં જોતા હોય તો દ્રાવ્યના વજનને ભાગવા છે તો દ્રાવ્યના વજન વડે ગુણી શકીએ, દ્રાવણના વજન વડે દ્રાવણનું વજન ગ્રામ એકમમાં એના છેદમાં દ્રાવણનું વજન ગ્રામ એકમમાં. તો આપણે દ્રાવણના વજન વડે ગુણી અને ભાગી દીધા જેથી કરીને એ જ પાછો જવાબ આવે. તો હવે આપણને આપણું સૂત્ર મળી ગયું છે. અહીંયા છે 100 એના ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન. તો આનો મતલબ થાય પર્સન્ટેજ W/W, એટલે વજન વજનથી ટકાવારી. પર્સન્ટેજ W/W એટલે બનશે 100 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન. તો આવશે 10 ગુણ્યા પર્સન્ટેજ W/W છેદમાં દ્રાવ્યનો અણુભાર. તો અહીંયા લખી શકાય આપણે અણુભાર. અને જો હજી અંશમાં જોઈએ તો અંશમાં હજી દ્રાવણનું વજન બાકી છે તો અહીંયા લખવાનું દ્રાવણનું વજન, આમ પણ ગ્રામ એકમમાં છે અને છેદમાં છે દ્રાવણનું કદ, એ છે ml એકમમાં. બરાબર. તો અહીંયા એવું વજનના છેદમાં કદ, દ્રાવણનું વજન છેદમાં દ્રાવણનું કદ, ગ્રામના છેદમાં ml એટલે લખાય ઘનતા D. તો આવશે 10 ગુણ્યા પર્સન્ટેજ W/W ગુણ્યા D છેદમાં અણુભાર, છેદમાં જે દ્રાવણ છે દ્રાવ્ય છે આપણો દ્રાવ્યનો અણુભાર. તો આ આપણું સૂત્ર બન્યું મોલારિટી અને વજનથી ટકાવારી વચ્ચેનો રિલેશન. તો અત્યારે આપણે બે રિલેશન જોયા, મોલારિટી અને વજન કદથી ટકાવારી, અને બીજો રિલેશન જોયો મોલારિટી અને વજનથી ટકાવારી. ટોટલ આજના લેક્ચરમાં 5 રિલેશન કર્યા. આ સિવાયની બીજી એક મહત્ત્વની વાત કે જેમ આપણે n લખ્યો હતો, જે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેના સૂત્રમાં જે શરૂઆતમાં જે સૂત્ર કર્યું એ સૂત્રમાં નોર્માલિટી અને મોલારિટી આ બે વચ્ચે રિલેશન માટે n લખ્યો હતો, જ્યાં n એટલે કોઈ પૂર્ણાંક સંખ્યા લખેલી છે. તો જે પૂર્ણાંક સંખ્યા છે ત્યાં n, જે પણ પૂર્ણાંક સંખ્યા આપણે ત્યાં લખતા હોય, બરાબર, તો એનો મતલબ શું સમજવો? તો કે એસિડિકતા, બેઝિકતા અથવા તો
ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો એસિડિકતા અને બેઝિકતા એ મોનોબેઝિક એસિડ છે કે ડાયબેઝિક કે ટ્રાયબેઝિક એ કઈ રીતે છે આપણને ખબર પડી જશે. અથવા તો જો બેઝ છે તો એ મોનો એસિડિક બેઝ કે ડાયએસિડિક બેઝ એ પણ આપણને ખ્યાલ આવતો હોય. પણ મોટાભાગે ઇલેક્ટ્રોનનો ફેરફાર ધ્યાનમાં આવતો નથી હોતો અને એમાં અમુક અપવાદરૂપ રીતે પણ હોય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈ તો ઉદાહરણ તરીકે KMnO4 વિચારીએ તો KMnO4 માટે જો માધ્યમ એસિડિક હોય તો 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. મતલબ KMnO4 ની અંદર એસિડિક માધ્યમમાં KMnO4ની પ્રક્રિયા કરવામાં આવે તો 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે. ઓક્સિડેશન આંકમાં 5નો ફેરફાર થતો હોય છે, બરાબર. તો એના માટે n બરાબર 5 લેવું પડે. આ 5 ઇલેક્ટ્રોન બરાબર આપણે અહીંયા n લખવા પડે. જો KMnO4 એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતું હોય તો. જો KMnO4 તટસ્થ માધ્યમમાં પ્રક્રિયા કરતું હોય તો એની અંદર એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોય. KMnO4 એમાં એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય તો એના માટે n બરાબર 1 લખવો પડે. અને જો KMnO4 બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરતું હોય તો એમાં 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય તો એના માટે n બરાબર 3 લખવા પડે. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર જે આપણે ગણતરીમાં લઈએ છીએ, જે ઇલેક્ટ્રોનનો ફેરફાર આપણે ધ્યાનમાં લઈએ છીએ, એ ઇલેક્ટ્રોનનો ફેરફાર જે તે પ્રક્રિયક કયા માધ્યમની અંદર પ્રક્રિયા કરે છે એના ઉપર પણ આધાર રાખતો હોય છે. KMnO4 એના માટે યાદ રાખવા જેવું છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વખત આ ક્વેશ્ચન આવે છે અને જ્યારે આવે છે ત્યારે એની અંદર એસિડિક, તટસ્થ અને બેઝિક આ આપણને ખ્યાલ હોવો જોઈએ. એસિડિક માધ્યમમાં હોય તો 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, તટસ્થ હોય તો 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર અને બેઝિક માધ્યમમાં હોય તો એના માટે 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર લેવો પડે. એનો મતલબ એવો થાય કે એસિડિક માધ્યમમાં KMnO4 એની નોર્માલિટી ગણવી હોય તો એની નોર્માલિટી 5 ગુણ્યા મોલારિટી થાય, બરાબર. જો તટસ્થ માધ્યમમાં નોર્માલિટી ગણો તો નોર્માલિટી અને મોલારિટી બંને સમાન થાય. અને જો બેઝિક માધ્યમમાં નોર્માલિટી ગણીએ તો નોર્માલિટી બરાબર 3 ગુણ્યા મોલારિટી થાય. આ રીતે એનો જવાબ આવતો હોય છે. તો KMnO4 માટે નોર્માલિટી અને મોલારિટી માધ્યમ ઉપર આધાર રાખે છે. એવી જ રીતે KMnO4નો તુલ્યભાર છે, એ તુલ્યભાર પણ આપણે કહી શકીએ કે માધ્યમ ઉપર આધારિત છે. જેમ કે આપણે H2SO4નો તુલ્યભાર ગણ્યો હતો આગળ, તો H2SO4નો અણુભાર 98 હતો તો એના ભાગ્યા 2 કર્યા હતા, કારણ કે H2SO4માંથી 2H+ છૂટા પડતા હતા એટલે અહીંયા n બરાબર 2 હતા. તો આપણે અણુભાર એટલે 98 ભાગ્યા 2 કર્યા તો જવાબ આવ્યો હતો 49. તો H2SO4 હતું. H2SO4 માટે ફિક્સ હોય છે કે 98 એનો અણુભાર છે અને 49 એનો તુલ્યભાર થશે, એટલું એમાં ફિક્સ હોય છે. પણ જે KMnO4ની અંદર એવું ફિક્સ હોતું નથી, તે માધ્યમ ઉપર આધારિત છે. એસિડિક માધ્યમ, તટસ્થ માધ્યમ કે બેઝિક માધ્યમ, જેવું માધ્યમ એ પ્રમાણે n આવશે અને n વડે આપણે એને ભાગવા પડશે. જેમ કે તટસ્થ માધ્યમમાં જોઈએ તો અણુભાર અને તુલ્યભાર બંને સમાન થશે. એસિડિક માધ્યમમાં અણુભાર ભાગ્યા 5 કરી ત્યારે એનો તુલ્યભાર મળશે અને બેઝિક માધ્યમમાં અણુભાર ભાગ્યા 3 કરી ત્યારે એનો તુલ્યભાર મળે. તો આવા અમુક જ સોલ્યુશન હોય છે કે જે માધ્યમ ઉપર ઇલેક્ટ્રોનનો ફેરફાર અલગ દર્શાવતા હોય છે, બરાબર. તો આવા સોલ્યુશન જ્યારે પણ આપણે રેડોક્સ પ્રક્રિયાઓને એવું ભણશું એની અંદર આવશે ત્યારે તમને વધારે આઈડિયા આવશે. અત્યારે આ KMnO4 એકને તમારે યાદ રાખવું. તો આજના લેક્ચરમાં આપણે ભણ્યા પહેલાં 5 સંબંધો, સાંદ્રતાના એકમો વચ્ચેના સંબંધો. પહેલો એકમ હતો નોર્માલિટી અને મોલારિટી વચ્ચે. આજનો પહેલો એકમ આપણે ભણ્યા નોર્માલિટી અને મોલારિટી. બીજો એકમ ભણ્યા નોર્માલિટી અને પર્સન્ટેજ W/V. ત્રીજો એકમ ભણ્યા નોર્માલિટી અને પર્સન્ટેજ W/W. ચોથો એકમ હતો મોલારિટી અને પર્સન્ટેજ W/V. અને પાંચમો એકમ ભણ્યા મોલારિટી અને પર્સન્ટેજ W/W. આ 5 એકમો કર્યા. હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું આના પછીના બીજા 4-5 એકમો જે બાકી છે એના વચ્ચેના સંબંધ બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. જય સ્વામિનારાયણ.